હાલો હાલો ગગલી દીદી. અહીંયા ગગલી દીદી થોડી તારા હાટુ નવરી જ હોય. આ તો વાહે પડી ગઈ હતી 3 દીથી આવશું તાર ભેગી. મને તમારી ચોઈસ બહુ જ ગમે છે. મારા જેવી ચોઈસ રાખતી નહીં, નકર મારા જેવો ઘરવાળો ભટકાળો ને ગગલો એવો ભટકા હે ચોઈસ નો. ના ગગલા ભાઈ સારા છે. હા હો, કાંઈ ઘટે નહીં. જો તો હારી આ ગગલી હા ઓના ભેગી જ રખડતી હોય છે હોય તઈ. જોટાલ મારે ઘરે જઈને કામ છે એલી. મારે જઈ જવું હોય ને તો કામ છે કર્યા રાખતી હોય. અને આને જવું છે તો પટ હાલતી થઈ ગઈ. આજે તો તમારે મારી સાથે જ રહેવાનું છે, બહાર જમી લેવાનું છે. તમે તમારા સાસુને ફોન કરીને કહીયો કે છે ને એ જમવાનું બનાવી દે. ઓહો તાવલ આ ભાઈલું જઈશ ને ઉપર આખું છે ને માથે પડે ખબર આવી જાય. જો એને હું એમ કહું રસોઈ બનાવી લેજો. હા તો એમાં શું, એ તો ભાઈ બનાવી દે ને. એ તો ભાઈ એમ નહીં બનાવે હો. હા ભરા દે તો હું વાતું કરીશ, મારી વાતું નથી કરતી ને ક્યાંક. તો તમારા સાસુ શું કામ કરે ઘરે? મને ટોણા મારવાનું. ઓહો તો ગગલાભાઈ કાંઈ નાખીએ. ગગલાભાઈ સવાર ઓફિસ વયા જાય ને પછી જ ચાલુ કરે ઈ. અને ગગલાભાઈ તારા છે ને ઈ કાંઈ સમજે નહીં. આવે ને એટલે એમ કે તમારે હાહુ ઓરું હે ને તમારે હાહુ એ પતાવી લેવાનું. મને હે ને કેવું નહીં ખોટું મને મગજમારી ના કરવી. એટલે હવે તો હું છે ને પતાવી લઉં છું. એમ કઈ વાતું રાખતી નથી એને કેવા પૂરતી. મારે ડ્રિંક ક્યારે જવું હોય ને તો મારે એમ કેવું પડે મારા હાહુને કે મારે બહાર જવું છે, મારે કામ છે. પણ તો એને તો જવા જ નથી દે. તું વળી નવી આવી છે ને એકવાર કહે કે જા એમ. એ ગદનું મારું નામ લીધું પણ હું બોલ્યા નહીં, સમજાણું નહીં. બાકી હું રિંકીને તો ના જ પાડી દઉં, ઘહીને ના પાડી દઉં ને. હા મોટેથી બોલે તો સંભળાવું છું. હા એ રિંકીને બધું ના પાડી દે. ત્યાં તો ખોરે બેસી ગઈ છે. હવે છો તો જાઉં કરતી. હાલ હવે છટ કઈ ઠીક લેવાનું સમ તને મગજમાં તો છે ને કે આમાં લેવા જવું હે, ખરીદી કરવા જવું હે. હા હું અહીંયા બધું નવું જ છું મારા માટે, તો પછી મને ખબર ના હોય એટલે પછી હું તમને પૂછતી જઈશ. એટલે આમ કઈ ખાસ લેવાનો વિચાર નથી, પણ મેં કીધું આટો મારતી આવું. એ તારી આટો મારવા વાળી આટો લાગી જાય મારો. મારી હાહુને ખબર પડશે ને તો ખાલી આટો મારવા જાય છે એમ. હા ઘર ભેગી હાલ મારા ઘરે જવું છે. अच्छा सिला दिया तूने मेरे प्यार का, अच्छा सिला दिया तूने मेरे प्यार का, प्यार को ही लूट लिया जग यार का. એ રિંકુડી તું કરસ? કાઈ નહીં, દગાબાજ બેન પડીને સામે ઊભી. એ બાપા રે ક્યાં દગાબાજ? કોણ દગાબાજ? આવડી નવી એવી. હે મારું કંઈક નામ છે. હા પણ નથી આવડતું તારું નામ લેતા, એટલે અમે છે ને કંઈક નવું નામ પાડી દેવું. નહીં મારું નામ છે જ બોલવાનું. એ ભાઈ નથી આવડતું બોલતા, એટલે ગુડી જ કેવું. હવે કઈ હા બોલો પ્રેમથી ને ગુડી છે. મને આજે રિંકીનું કાંઈ નથી કર્યું. લે રિંકીડી તો કર્યું, રિંકુડી કર્યું. હા બસ બગાડવા વાળા નામ એમ સારું નહીં. રિંકુજી ને એવું. એટલે એવું કઈ એની આરે ના હોય. હવે રિંકુડી તો પ્રેમથી જ કહેતા હોય. ફ્રેન્ડ હોય એને કહેવાય કે બાજુવાળા બાપા એને કહેવાય તો એ બાબા એમ કહેવાય. હો બહુ જ હો તમારી ફ્રેન્ડ તો. હા એમાં થોડુંક છે. જો તું એની સામે મારું કેસો. અરે પણ હજી સાંભળવા તો દે આખે આખું હું કહું છું ઈ. હા એ અમારે થોડુંક એવું છે એમ કહેવાની હતી, પણ અમારી ઈ જ છે જે બધે કામ આવે. અમારી ડાઈ ઈ જ છે એક. હા ક્યાં ભાઈ ગયા તો જો ભાગી જાય છે. અને આ પાછી રોતી ઢેકણો તાણતી જાય છે. આખા ગામને ખબર પડી જાય એ ઊભી રે. અરે સમજે બીજા કાં. તમે મારા ભેગા આવો નહીં શોપિંગ કરવા, એ તો રળિયા કરશે અને પછી મટી જશે એને. હું હવે મટી જાય કઈ એને કઈ તાવ આવ્યો છે, ઉધરસ થઈ, શરદી થઈ મટી જાય. રીહાણી છે તો મનાવવી પડે. ઓહો તું ક્યાં ભાગે છે માર ભેગી? ના મને એવું ના ગમે મનાવવું ને. જોઈ લે લગન કર તું. લગન એટલે તને મનાવવું રીહાવું બધી ખબર પડે હો. અચ્છા સિલા દિયા. હા ત્યારનું ત્યારે જોવાય છે, અત્યારે ન થાવું. હા એટલે આમ ભેગી ને હું નહીં આવું તાર ભેગી શોપિંગમાં. આવું ના ચાલે ગગલી દીદી. એક બાજુ દીદી કેસ ને એક બાજુ દીદીની વાત નથી માનતી. હાલ આમ સાન મને. હા એટલે આમ ભેકણો તાણે છે ઓલી ને છે ને આખા ગામને ખબર પડશે ને તો વાંધો પડી જાય. હા બહુ કહો છો તો આવું છું. હા એટલે હા કેટલાક ને સમજાવવા મારે તો. પાછી વૈરીક નહીં. હા હવે આવું છું. ક્યાં વહી ગઈ છે? સાંભળો ભેકણો તાણતી હતી ને, ભેકણો જ્યાંથી હમરાય ત્યાં જાય. આવો બહુ સારું. આ લે આ તો સ્કૂલે આવીને બેઠી છે. કોણ સ્કૂલે છે? અહીંયા કાં બેઠી છો? કોની રાહ જોશું? હા પાર્સલ મંગાવ્યું છે એક મેં ઓનલાઈન, હમણાં જ આવતું હોય છે. પેલા તો રોવાનું બંધ કર. અને આ ઓલી ક્યાં રહી ગઈ? અરે ગગલી બેન કેટલા માણસો પાછળ આવતા હતા. લે કા ઈ એમ કહેતા હતા ગગલી બેન ક્યાં, ગગલી બેન ક્યાં. લે એટલી બધી ફેમસ થઈ ગઈ છું મને જ ખબર નથી. ના ઈ એમ કહેતા હતા કે ઓલી કોક રોતી હતી છોકરી, એટલે ગગલી બેન ને ગોતવા છે. એટલે ગામમાં તું એવી રીતે રોઈને આવી છો જેને મેં તને કાળી થોડી કહી દીધી હોય. આ તો તેવું કર્યું મારી યાર કઈ આવે ને ના શિવલી આવી ત્યારથી એની ભેગી છો. અરે બાપા એને આજે શોપિંગ કરવા જાવ તું, અને મને તો ખબર નહોતી એને ખાલી આટો મારવા જાવ એટલે તું ભેગી ગઈ હતી. અને કે એને કંઈક લેવું હોય તો એ નવી આવી હે તો જાવ ભેગી. અને એને પછી મને એમ કીધું કે ના ખાલી આટો મારવા જાવ. અને જેવું મેં સાંભળ્યું ને પાછી વળી ગઈ હતી તા તો તે ભેગડો ચાલુ કરી દીધો હતો. મારે એને જોવાનું થતું તો તાર શું જોવાનું કે
મેં છે ને અહીં કેક મગાવી છે એક. એ આવતી જઈશે પાર્સલ. અને હું બધે ગામવાળા આપણા જાણીતા છે ને બધાને કહેતી આવી છું કેક ખાવા. લે કેક મગાવી છે? હા પાર્સલ. રિંકી મેડમ છે અહીંયા કોઈ? હા આઈ રહ્યા બેઠા રિંકી મેડમ. અને હારિયા પૈસા કાઢી રાખ્યા જો તો. આલ્યો તમારું પાર્સલ આવી ગયું છે. આલ્યો આ રોહિત રૂપિયા. ના ના બેન, તમે રોતા હોય તો નથી જોતા, મારા રૂપિયા એવી મારી રીતે ભરી દઈશ. ના 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 એમ ના હાલે. લઈ જ લ્યો તમે. અરે બેન ના ના, કેવા રો હો તમે. આ કોને રોડાવ્યા તમને? આ તો જો આખા ગામમાં મારું નામ છે ને ઢંઢેરો પીટીને કહી દે. એ લાવો લાવો પૈસા હું દઈ દઉં છું, તમે જાઓ. ના હવે મારે તારા પૈસા નથી જોતા. લ્યો ભાઈ. આટલા બધા નથી જોતા. અરે રાખો ને, ફ્રેન્ડ સમજીને રાખી લ્યો. બીજું શું હોય? ફ્રેન્ડ ને કામ ના આવે તો કોણ આવે? દગાબાજ ફ્રેન્ડ હોય ના આવે. આ તો જો હારી સંભળાવે નથી મળતી. આમ તો તમે જરાક ઉભા રહ્યો, હમણાં આપણે ગિફ્ટ ખોલી જ લઈ કેક કાઢીએ. લે ગિફ્ટમાં કેક છે બોલો. એ ગગલી તે શું કર્યું? હારી આટ આટલું થઈ ગઈ પણ આવડિયા બોલતી નથી કે મેં છે ને એને બોલાવી હતી. હા એટલે હા વાઈ વાયડી છે હારી. શી ગગલી તે શું કર્યું? હાલો બધા આવી ગયા ને તો કેક કટ કરી નાખીએ. એ ગગલી આ શું કરસ તું? મારી હા હુઈ ભેગી. એ ગગલી અરે પણ તમે હવે હું આવ્યા હો ઓફિસ થી બધાય? અરે મને રિંકીનો ફોન આવ્યો તો રોતા રોતા એ બોલતી હતી કે આવો આવો આવો, તો હું તો પછી ફટાફટ અડધી રજા લઈને આવતો રહ્યો. હે ભગવાન કાંઈ વાતમાં નથી ને હું આખું ગામ ભેગું કર્યું બધાએ. એલી પણ એવું નહોતું. અને તું રોવાનું બંધ કર, એક કામ કર ના પેલા મને આ ખોલવા દે. આલે આ તારા માટે કેક. દિલના ટુકડે ટુકડા કરી નાખ્યા તે. એલી મારી જિંદગીમાં ક્યારેય મેં આવી કેક નથી મગાવી. મારા બ્રેકઅપ કોઈ દી નથી થયા મને આવી કેકની ખબર હોય. તે મારા હાટુ આવી કેક મગાવી. તને શરમ આવી કે ના આવી? પણ તે આવું જ કર્યું. અરે મેં તને કીધું અને આ ડોબા જેવી પાછી બોલતી નથી મોઢામાંથી. એલી કેને હાટુ જી છે ઈ? શું કહું? તું તો ઠીક આઈ નથી સમજતી. હું આટલા વરાથી એની ફ્રેન્ડ હું તો સમજતી નથી. બોલો. दुश्मन न करे दोस्त ने वो काम किया है, उम्र भर का गम हमें इनाम दिया है. હે ભગવાન ભગવાન. ચલો હું જાઉં છું. જો તો હારી વહી ગયા તો. અરે રિંકી તું આવું કરસ? મને એવું હતું કે ગગલીએ કંઈક કર્યું હશે, પણ આજે નવી આવી છે ને એ તમને બેને વધાવવાના ધંધા કરે છે. હે એવું છે? તો શું નહીં ને, ગગલીએ એને કીધું કે કંઈક બોલ, બરાબરથી કાંઈ બોલી. હા અને આને એના ઉપર વિશ્વાસ છે. મેં એને કીધું કે હું કામ ગઈ હતી હું કામ આવતી રહી. હા ગગલીએ ક્યારે આપણી યાર એવું કર્યું? આપણે જરૂર હોય ત્યાં આવી જ છે ને ઈ. આ રિંકુડીએ તો પણ માથે લીધું હો બધું. હે એવું છે? તો ગગલી રેવા દે, આ કેક પાછી મોકલાવ દો. તને પેલા સમજાણું? હા હા સમજી ગઈ, હવે હું સમજી ગઈ. હાવ તું એવું ના કર્યા તો તે કીધું ને બધું હાસું જ છે, શોપિંગ વાળું ઓલું. બાકી અમારા ભેગી આવ્યો જ છો ને. તમારે ભેગી આવશું કેટલું હું ઘરે બાંધીને આવું. પૈસા મારા હાહુને પૈસા ને અત્યારે આવી ગઈ બાજવા તારા હાટું. એટલે હું જાઉં છું ઘરે, મારે કામ છે. જો એને કઈ બોલવા જેવું નહોતું. સારું હાલ તો હું મોકલાવી જ દઉં ને કેક. અરે ના એમાં મોકલાવાની શું હોય? એ તો ખાલી અહીંયા તૂટેલું છે વસે. એ તો અમે આપણે સાકેથી મારવાના જોઈએ ખાવા હાટું. એને આપણે હમણાં ઉલારી જાય બધાય થઈ. આપણે એવું નહીં માનીએ કે તૂટેલું દિલ છે. આપણે એમ માનશું દિલ આખું જ હતું, પણ આપણે ચાકેથી ઓમ કઈ ખાવા હાટું કેક કાપવી તો પડે ને. વાહ ગગલી વાહ, ડાયરેક્ટ ભૂલી ગયો તો બધું. એમ જ કરવું પડે ને. હવે એક ભૂલે ને એક મનાવે ને એક પાછું રિહાય ને એવું કર્યા રાખે તો આપણું જીવન ના હાલે. સાચી વાત છે હો. હાલો હમણાં ગળચી લઈ બધાય. પણ પહેલા હું મારા મિત્ર વાતું કરી લઉં. એ મારા વાલા મિત્રો, તમને જો આ વિડીયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને હા બાજુનું બેલ આઇકોન દબાવી દેજો જેથી કરીને મારો નેક્સ્ટ વિડીયો આવે તમને ખબર પડી જાય. અને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો. હા તમારા ઘણા બધાની કોમેન્ટ આવી છે જેના નામ અહીંયા લઉં છું. શીતલબેન ચૌહાણ, જાગૃતબેન અશોકભાઈ મકવાણા, હેતલબેન પરમાર સુરતથી, વાલા ભૂમિબેન, નાયક મુક્તાબેન, કમલાબેન સોલંકી, હિના વાસાની, કનકસિંહ ગોહિલ, રંજનબા સુરતથી, જાગૃતિબેન સંજયભાઈ કાતરિયા. તમારા બધાનો કોમેન્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર. આવજો મિત્રો, મળશું આપણે પછીના વિડીયોમાં ગગલીની દુનિયાની નવી કોમેડી સાથે.